વડોદરા શહેરમાં આતંક મચાવતી જુઈ ગેંગની ટોળકી સામે ગુજસી ટોક અન્વયે કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં રહેતો મુખ્ય આરોપી સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર તથા તેના ભાઈ કૃણાલ કહાર તેમજ અન્ય આરોપીઓ સાથે મળી ચુઈ ગેંગ નામની સંગઠિત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી આ ટોળકીના આરોપીઓ આજથી 10 વર્ષ દરમિયાન કોઈપણ સમયે વડોદરા શહેર તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ખૂનની કોશિશના ગંભીર પ્રકારના ગુનાઓ ઉપરાંત ધાક ધમકીના શરીર સંબંધીના ગુનાઓ પ્રોહિબિશન સહિતના કુલ 128 જેટલા ગુનાઓ એકબીજાના સાથે સંકળાયેલ રહી ગુનાહિત કાવતરું રચી સંગઠિત ગુનાઓ કરેલ હોય, જેથી આ ટોળકીના મુખ્ય આરોપી સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર સહિત કુલ 7 આરોપીઓ સામે GCTOC ગુજસી ટોક અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા નામે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ હોય આ ગુનાની તપાસ એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડા સાહેબનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આરોપીનું નામ એક સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર, બીજો કૃણાલ રમણભાઈ કહાર, ત્રીજો અરુણ જયેશભાઈ માછી, ચોથો દીપકભાઈ ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાંચમો પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઈ બ્રહ્મભટ્ટ ને છઠ્ઠો પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઈ ઠક્કર, સાતમો રવિ સુભાષભાઈ માછી। આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનું મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાક ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે। કૃણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે। આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે। વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુજસી ટોકનો ગુનો છે। આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુજસી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કૃણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ્ટ, પ્રદીપ જાડિયો ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે। એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે। આ તમામ આરોપીઓ છે એમાંથી 4 આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના, ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે। તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે। સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે। બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કહાર વિરુદ્ધમાં 307 નો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે। એના થ્રુ પછી આ ગુનો ગુજસી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે એના વિરુદ્ધમાં 3 વખત પાસા થયેલી છે અને 3 વખત તડીપાર થયેલી છે। કૃણાલ કહાર છે એના વિરુદ્ધમાં 5 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર થયેલી છે। દીપક કહાર વિરુદ્ધમાં 2 વખત પાસા, પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં 3 વખત પાસા, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં 11 પાસા અને 1 તડીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં 1 પાસા છે। એટલા માટે તો ગુજસી ટોક દાખલ કરવામાં આવી છે।
અને 15 દિવસની અંદર પાસામાંથી નીકળી જાય છે આરોપી. આ વોરા સાહેબના કારણે આવું થાય છે. આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આજે 3 રસ્તા આગળ ઉભા હતા અને એમની બોલાચાલી હતી. એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં 307 નો ગુનો દાખલ થયો છે. ગુજસી ટોકમાં આ જે કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય, એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુજસી ટોકનો ગુનો દાખલ થતો હોય છે. થેન્ક યુ. આ ગેંગ છે એ સુરજ ઉર્ફે ચુઈ એનો મુખ્ય સૂત્રધાર છે.